બનાસકાંઠાના ધાનેરા શહેરમાં શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આગામી 19, 20 અને 21 દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કળશ યાત્રા દરમિયાન ધાનેરા શહેરના વોર્ડ નંબર 4 અને 5માં વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરવામાં આવ્યું હતું। યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ સ્થાનિક ભાઈ બહેનો જોડાયા હતા। આ પ્રસંગે ભાજપ બનાસકાંઠા જિલ્લા મહામંત્રી તરુણભાઈ મોદી, ભાજપ ધાનેરા શહેર પ્રમુખ રોહિતભાઈ ઠક્કર, મહામંત્રી જેબી રાજપૂત, રાજુભાઈ ત્રિવેદી, ધાનેરા નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ઉપપ્રમુખ પહાડસિંહભાઈ રાજપૂત, કારોબારી ચેરમેન દેવાભાઈ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ કાંતિભાઈ ત્રિવેદી સહિત નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન અને ઇન્દુબેન જોશી હાજર રહ્યા હતા। આ ઉપરાંત વક્તા પરમાર રાયચંદભાઈ, વીરમાભાઈ વાઘેલા, જગદીશભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકરો અને સમાજના આગેવાનો પણ યાત્રામાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજના જીવન વિચારો અને તેમના પ્રેરણાદાયી સંદેશ અંગે વક્તાઓ દ્વારા સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું। સમરસતા, સામાજિક એકતા અને સૌહાર્દનો સંદેશ લોકો સુધી પહોંચાડવાના હેતુથી 3 દિવસીય કાર્યક્રમોની શ્રેણીનો ધાનેરા શહેરમાં પ્રારંભ થયો છે। આગામી દિવસોમાં પણ ધાનેરા શહેરના વિવિધ વિસ્તારોમાં કળશયાત્રા સહિતના કાર્યક્રમો યોજાનાર છે। સંત રવિદાસની 650મી જન્મ જયંતિના અવસરે કાશીથી કળશ યાત્રા જે આવી રહી હતી અને એના કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, આગેવાનશ્રી, કોર્પોરેટરશ્રી અને આજે અમારે વોર્ડ નંબર 4 અને 5માં કળશ યાત્રા ફેરવી લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અમારા દલિત સમુદાયના સંત એવા રવિદાસ બાપુને ઉજવણી ફેર લોકોએ આવકાર્યા। સાચા અર્થમાં સમરસતાનો ભાવ આજે અમને દેખાઈ રહ્યો છે। જે જનરલ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારશ્રી, કોર્પોરેટરશ્રીઓ અને છત્રીસી આલમના તમામ કોમ્યુનિટી સાથે આ યાત્રા શુભારંભ થઈ લોકોએ હર્ષભેર સ્વાગત કરેલ અને અમને સાચી સંતને જે શ્રદ્ધાંજલિ અને સંતના સમરસતાના કાર્યક્રમને આજે સાર્થક થતો જઈ રહ્યા છીએ। અહીંયા આપણે જે આ કળશ યાત્રા આવી છે કાશીથી આખા દેશમાં ફરે છે, એના અનુરૂપે રાધાપુરા વિસ્તાર વોર્ડ નંબર 4 અને 5માં પણ અહીંયા ફરીથી માણસો પણ સારા હતા, લોકો સારા હતા, બધા નગરપાલિકાના માણસો, સ્ટાફના માણસો, અહીંયા વાસ વસ્તીવાળાઓ પણ સારો સહકાર આપ્યો।